નમસ્કાર, 5 વાગ્યાના મહત્વના સમાચાર સાથે હું છું માનસી। દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજાતી પરેડમાં ગુજરાતના સાબરકાંઠાના પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થશે। પ્રદર્શિત થનાર ગુજરાતના ટેબ્લોની થીમમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિકારોને યાદ કરવામાં આવ્યા છે। રાજપથ પર જોવા મળશે ગુજરાતની ક્રાંતિકારી કહાની। સાબરકાંઠાની વીરગાથા પર આધારિત આ ટેબ્લોને સ્થાન મળ્યું છે। પ્રજાસત્તાક પર્વની પરેડમાં સ્થાન મળ્યું છે। આદિવાસી ક્રાંતિકારી કથાને ઉજાગર કરતી કહાની પ્રદર્શિત કરવામાં આવશે। તો પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિકારીઓની ગાથા છે તે પ્રદર્શિત કરવામાં આવશે। આ વખતના પ્રજાસત્તાક દિને જે પરેડ નીકળશે તેમાં ગુજરાતમાં જે ક્રાંતિકારી આદિવાસીઓ છે તેમની ગાથા ઉજાગર કરવામાં આવશે। પાલ દઢવાવના આદિવાસીઓની ગાથા છે તેના પર આ વખતનો ટેબ્લો ગુજરાત તરફથી પ્રદર્શિત કરવામાં આવશે। देश में अंग्रेजों के खिलाफ जिस तरह से जालियांवाला कांड हर कोई जानता है, लेकिन गुजरात में 100 साल पहले एक ऐसी ही घटना हुई थी जिसको देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने कुछ साल पहले जिक्र किया था और अब राजपथ पर भी उससे जुड़े हुए झांकी को देखा जा सकता है। बहुत ही खूबसूरत और एक ऐतिहासिक एक झांकी को यहाँ पे देखा जा सकता है। यह गुजरात की झांकी है जिसमें कि आदिवासी और इसके साथ ही किस तरह से ब्रिटिश काल में एक ऐसा ही जालियांवाला बाग जैसा एक कांड हुआ था उसको समझते हैं। हमारे साथ भट्ट साहब है। सर, मैं सबसे पहले आपका पूरा नाम जानना चाहूँगा और जिस तरह से मॉड्यूल है पूरे झांकी को उसको किस तरह से बताएंगे? मारू नाम હિરેન ભટ્ટ છે, ડેપ્યુટી ડાયરેક્ટર ગુજરાત સરકાર। ગુજરાત સરકારે આ એક એવી ઘટના ઇતિહાસના પાનાઓ પર જે અત્યાર સુધી બંધ હતી એવી ઘટનાને ઉજાગર કરી છે। આજથી 100 વર્ષ પહેલાં એટલે 1922માં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પાલ અને દઢવાવ અને ચિતરિયા આ નાના નાના ગામોમાં આદિવાસીઓ અંગ્રેજોની વિરુદ્ધ કરની વિરુદ્ધ આંદોલન કર્યું હતું। કોલિયારીના ગાંધી તરીકે ઓળખાતા મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આદિવાસીઓ ભેગા થયા હતા આમલકી એકાદશીના દિવસે અને અચાનક જ અંગ્રેજ અમલદાર H.G. સટન એમણે આખા આદિવાસીઓને ઘેરી લીધા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં 1200 જણા ગુજરી ગયા। 1200 આદિવાસીઓ શહીદ થયા। જલિયાવાલા બાગ કરતાં પણ વધારે ભીષણ આ ઘટના ઇતિહાસના પાનાઓ પર બંધ છે। જલિયાવાલા બાગ પછી 3 વર્ષ પછી 1919માં જલિયાવાલા બાગની ઘટના બની અને 1922માં પાલ દઢવાવ ચિતરિયામાં આ હત્યાકાંડ બન્યો। તો જલિયાવાલા બાગની ઘટના એટલી બધી ઇતિહાસમાં વગોવાઈ એટલે અંગ્રેજોએ પ્રયત્નપૂર્વક આ આખી ઘટના વિશ્વ સમક્ષ ના આવે એવો પ્રયત્ન કર્યો। એટલે આજે ક્યાંય આ આખી વસ્તુ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ક્યાંય આપણી પાસે ઉપલબ્ધ નથી। પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે તે આ વિસ્તારથી ખૂબ સારી રીતે પરિચિત છે। એમણે આખી આ ઘટનાને વિશ્વ સમક્ષ મૂકી હતી એ વખતે એને સ્મારક બનાવ્યું હતું। सर, ये झांकी में 2 पार्ट हैं। मैं दोनों पार्ट को समझना चाहूँगा कि पहला पार्ट क्या है और दूसरे पार्ट में क्या बताने की कोशिश। આપણે સૌ જાણીએ છીએ કે આઝાદીનો અમૃત મહોત્સવ ભારત ઉજવી રહ્યું છે ત્યારે આઝાદીના સંગ્રામ સાથે જોડાયેલી એવી વાતોને ગુજરાતે ઉજાગર કરી છે કે જે આજ સુધી ક્યારેય કોઈ જાણતું નહોતું। આપ જોઈ રહ્યા છો ટેબ્લોના આગળના ભાગમાં 4 આદિવાસી યુવાનો છે। મસાલ એટલે કે ક્રાંતિની મિસાલ છે। તો હાથમાં ક્રાંતિની મિસાલ સાથેના આ આદિવાસીઓ એક ક્રાંતિનું પ્રતીક આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે। મેં આપને કહ્યું એમ આખી એક ઘટના ટેબ્લોના માધ્યમથી રજૂ કરવી ખૂબ અઘરું હતું પણ લગભગ 11 જેટલા સ્ટેચ્યુ અને 6 લાઈવ આર્ટિસ્ટના માધ્યમથી આખી એક ઘટના પાલ દઢવાવમાં જે હત્યાકાંડ થયો હતો અંગ્રેજ અમલદાર ઘોડા પર આવ્યા હતા H.G. સટન અને એમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો એ આખી ઘટનાને ટેબ્લોના માધ્યમથી રજૂ કરી છે। यहाँ भी बहुत ही खूबसूरत तरीके से बताया जा सकता है। ये देखिए जिस तरह से पूरा झांकी है गुजरात की और जिस तरह से बकायदा एक इतिहास को बताने की कोशिश की गई है और जिस तरह से आदिवासी समाज के द्वारा गुजरात के जो आदिवासी समाज किस तरह से अंग्रेजों के साथ में लड़ाई किए थे और तकरीबन 1200 से ज़्यादा जो आदिवासी जो है बकायदा कहा जा सकता है उस वक्त में शहीद हुए थे उसको समझाया जा सकता है। और मैं दृश्य के माध्यम से बकायदा बताने की कोशिश करूंगा कि यहाँ पर देखिए अंग्रेजों के खिलाफ
किस तरह से बाकायदा फायरिंग की जा रही थी और किस तरह से आदिवासी समूह समाज के तकरीबन 1200 से ज्यादा जो लोग हैं वो उस हादसे में मारे गए थे। एक कहा जा सकता है कि बर्बर हत्या की जो एक मिसाल जो है उसको यहाँ देखा जा सकता है। वंदे मातरम, भारत माता की जय, ये नारे जो है बाकायदा उस वक्त में गूंज रहे थे और उसके बाद जिस तरह से कार्रवाई हुई उसको यहाँ पर दिखाया जा रहा है। निश्चित तौर पे राजपथ पर गुजरात की ये झांकी काफी लोकप्रिय और खासकर जो भारतीय जो एक इतिहास है उसको समझने और जानने का मौका मिलेगा। वीडियो जर्नलिस्ट कार्तिक के साथ शंकर आनंद, न्यूज़ 18 दिल्ली। અંગ્રેજોએ ગુજારેલા સૌથી મોટા અત્યાચાર અને હત્યાકાંડમાં હંમેશા જલિયાવાલા બાગના હત્યાકાંડનો ઉલ્લેખ થાય છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતમાં એનાથી પણ ક્રૂર અને ભયાનક હત્યાકાંડ બન્યું હતું, જેમાં 1200 આદિવાસીઓને પોતાના પ્રાણોની આહુતિ આપી હતી। मार्च 1922 विजयनगरना पाल दडवावमां निर्दोष आदिवासी खेडूतो पर अंग्रेजोए कंईक आवी ज रीते क्रूर रीते गोळीबार कर्यो। पळवारमां ज सैकड़ो आदिवासी खेडूतो धरती पर ढળી પડ્યા। કેટલાક બચવા માટે બાજુમાં આવેલા કૂવામાં કૂદી ગયા। બાદમાં અંગ્રેજોએ પણ બધી લાશોને કૂવામાં ફેંકી દીધી। દ્રશ્યોમાં આ દિવાલ જ્યાં ઊભી છે ત્યાં પહેલા કૂવો હતો, જેની નજીક 7 આંબા હતા। રાજસ્થાનના સ્વતંત્રતા સેનાની મોતીલાલ તેજાવતે અંગ્રેજોએ લગાવેલા અસહ્ય કરવેરા વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું, જેની સભા આ આંબા નીચે યોજાઈ, જેની જાણ અંગ્રેજ અધિકારીઓને થતા તેઓ પોલીસ સાથે પહોંચ્યા। તેજાવતને પકડી લીધા અને અંગ્રેજ સૈન્ય અધિકારી એસ.જી. શટરે ઊંચી ટેકરી પર મશીન ગન ગોઠવી ગોળીબાર શરૂ કરી દીધો। સ્થળ પર એમના જાનની આહુતિ આપી દેવામાં આવી હતી અને અહીંયા બાજુની અંદર જ્યાં દિવાલ છે ત્યાં કૂવો હતો, ત્યાં એમને દફન કરી દેવામાં આવ્યા હતા। અમુક માણસો એમને પોતાનો જીવ બચાવવા પણ કૂવામાં કૂદકા મારી દીધા હતા। એવી રીતે 1200થી અપ લોકોના અહીંયા જાનની આહુતિ આપી છે। તો અહીંયા શું પાછળની સાઈડ પર આંબાના વૃક્ષો હતા, તો જ્યારે આંબા સુકાયા તો પછી જ્યારે એને કાપવામાં આવ્યા તો અમુક ત્યાંથી ઘણી બધી એવી બધી બંદૂકની ગોળીઓ છે એ બધી મળી આવી। અરવલ્લીની ગિરિમાળાઓમાં શહીદ થયેલા એ આદિવાસી ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે વીરાંજલિ ભવન બનાવાયું। સાથે જ 1200 વૃક્ષોનું વાવેતર કરી શહીદ વન પણ સ્મારક સ્વરૂપે તૈયાર કરાયું। વીરાંજલિ ભવનના પ્રવેશ દ્વારને પણ આદિવાસી સંસ્કૃતિની અનુરૂપ આકાર આપવામાં આવ્યો। પ્રવેશ કરતા જ સામે ક્રાંતિકારી મોતીલાલ તેજાવતની પ્રતિમા નજરે પડે છે। આ વીરાંજલિ ભવનમાં અંગ્રેજો અને આદિવાસી ખેડૂતો વચ્ચેના સંઘર્ષની ગાથાનું વર્ણન કરતા ચિત્રો અને લેખ મૂકવામાં આવ્યા છે। જે અંગ્રેજોએ જે હુમલો કર્યો, જેને ગોળીબાર કરી તેની પ્રતિકાર તસવીર આપણી પાછળ છે ને આ જે પ્રતિકાર તસવીરમાં તમે જોઈ શકો છો કે જે રીતે ગોળીબાર કરી, જે બંદૂક તાણીને જો હુમલો કરવામાં આવ્યો હતો અને જે કૂવો દેખાઈ રહ્યો છે, કૂવામાં જે 1200 જેટલા આદિવાસીઓને કૂવામાં નાખી દેવામાં આવ્યા હતા। તો વડીલોના કહેવા પ્રમાણે પણ કૂવામાંથી અમુક વર્ષો સુધી જે કૂવામાં જે પાણી હતું તે પાણી પણ લાલ રંગનું નીકળતું હતું। આ ઉપરાંત જે કૂવાનું ખોદકામ કર્યું તે દરમિયાન કૂવામાંથી હાડકાં પણ મળી આવ્યા હતા। આ ઉપરાંત 4000 રોપા, 74,000 નાના છોડ, 1800 હેઝ ફાયકરા, 1200 ડેકોરેટિવ પ્લાન્ટ સહિત 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। આ બંને સ્મારકોની આસપાસના ગામના લોકો મુલાકાત લેતા હોય છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે। અહીં પાલ દડવાવની બર્બરતાપૂર્ણ ઘટનાને વર્ણવતા ભીંતચિત્રો જોવા મળે છે। આ ઉપરાંત વોટર પાઉન્ડ લક્ષ્મી કુંડ, બાંબુ વન, જલધારા, પંચવટી, નવગ્રહ પૂજન, બાળ ઉદ્યાન પણ બનાવાયું છે, જેથી ફરવાની સાથે સાથે લોકો આ ઇતિહાસને જાણી શકે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। આગળ હવે વાત કરીશું ભર શિયાળે માવઠાની। તો સુરત જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો। સુરતના માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા તાલુકામાં વરસાદ નોંધાયો। છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા। અનેક વિસ્તારોમાં પવનની સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી ઝાપટા પડ્યા।
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો હતો. સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તો વાદળછાયા વાતાવરણની વચ્ચે બપોર બાદ જિલ્લાના વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. તેના ભાગરૂપે આજે સવારથી જ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. તો સવારથી જ જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તો જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા, જેને લઈને જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં રવિ પાકને નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. જામનગર આસપાસના હડિયાણા, લીંબુરા, વાવડી, બાદનપર, જોડિયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડવાને કારણે જીરું અને ચણાના રવિ પાકમાં વધારે નુકસાન જોવા મળી રહ્યું છે. તો આને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદના કારણે બગડ્યું હોય. 2-3 વરસાદ ઓલી ફેર તેથી ઉતર્યું હતું અને પાછો ખૂબ ખર્ચો ચડાવ્યો અને સફળતા તોય ન મળી અને પાછો કાલે માવઠું થયું. જીરુંનો પાક ગયો, ચણામાં ખાર ધોવાને ચણા બગડ્યા. અમારે ચણા અને જીરું વાવેલ છે એને માવઠાના હિસાબે આગળ 2 માવઠા થયા અને આજ વહેલી સવારે પણ વરસાદ થયો. એના હિસાબે જીરું અને ચણામાં નુકસાન. ચણામાં ખાર ધોવાઈ ગયો છે અને જીરું ઉકાવા લાગ્યું છે. અમારે ચણા અને જીરું વાવેતર કર્યું છે અને થોડાક સમય પહેલાં 2 માવઠા થયા હતા અને આજ વહેલી સવારે છાંટા આવી ગયા છે અને જીરું બગડવા માંડ્યું છે બહુ. મહેસાણા જિલ્લા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસે તો ચોક્કસ ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. તેમજ તેની અસર ઊંઝા માર્કેટ યાર્ડમાં પણ જોવા મળી શકે છે. હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ 3100 થી 3300 સુધી બોલાઈ રહ્યો છે. ત્યારે જો આગામી દિવસોમાં વધુ વરસાદ થાય તો જીરાના પાકને નુકસાન થઈ શકે છે અને જીરાના ભાવમાં વધારો પણ નોંધાઈ શકે છે. તે કમોસમી માવઠાને લઈને ઊંઝા માર્કેટ યાર્ડ પર પણ અસર જોવા મળી શકે છે. હાલમાં જે જીરાનો ભાવ છે તે જીરાનો ભાવ આગામી સમયમાં વધી પણ શકે છે, કારણ કે જો માવઠું થશે તો જીરાના પાકને ચોક્કસપણે નુકસાન થશે. ખેડૂતોને મોટું નુકસાન થાય કે ફૂલ ઉપર જીરો આવેલો હા એટલે ખેડૂતોને મોટું પારવા નુકસાન થાય અને જૂના સ્ટોકિસ્ટોને મોટો નફો થાય. આ સાથે હાલ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. બનાસકાંઠાના ભાભર ખાતે 10 વેન્ટિલેટર બેડ અને 17 ઓક્સિજન બેડની વ્યવસ્થાની તૈયારીઓ કરાઈ રહી છે. ભાભર, સુઈગામ, વાવ, દિયોદર અને કાંકરેજ સાથે જ આજુબાજુના વિસ્તારના લોકોના આરટીપીસીઆર રિપોર્ટ કરાવવા ભાભર ખાતે આધુનિક લેબનું પણ કામ કરાયું છે. તો વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ભાભરની સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી છે. શંકર ચૌધરીએ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડેથી આરોગ્યને લગતા સૂચનો લઈને જરૂરી તમામ મદદ કરવાની પણ ખાતરી આપી છે. કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે, ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારના લોકોને સારી વ્યવસ્થા મળી રહે તે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાની આ ત્રીજી લહેર જે સંભવિત દેખાય છે, જે સ્પ્રેડ થઈ રહી છે, એ પ્રમાણે લાગે છે કે આ બધી પ્રિપરેશન પહેલેથી કરી રાખવી પડે. નથી ને કંઈ મુશ્કેલી થાય તો પહેલેથી તૈયારી કરેલી હોય તો લોકોને ઝડપી મદદરૂપ કરી શકાય. ઓક્સિજન માટે ઓક્સિજનનો પ્લાન્ટ પણ કાર્યરત થઈ ગયો છે. અત્યારે 24 કલાક ઓક્સિજનનું પ્રોડક્શન પણ હવામાંથી ઓક્સિજન બનાવવાનું કામ પણ અહીંયા ચાલુ છે. એટલે ઓક્સિજન પણ અહીંયાથી મળી રહેશે. વેન્ટિલેટર અને ઓક્સિજન માટેના બેડ, આ બધી ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થા છે. ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈપીએલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં જ આઈપીએલ 2022 રમવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIના હવાલેથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. મુંબઈમાં જ રમાશે આઈપીએલની તમામ મેચો. દર્શકો વિના રમાશે આઈપીએલ 2022. કોરોનાના નિયમોના પાલનની સાથે આઈપીએલની મેચ રમવામાં આવશે. કોરોનાના કેસ વધી રહ્યા છે, તેને લઈને દર્શકો વિના આઈપીએલની મેચ રમવામાં આવશે, પરંતુ તમે ઓનલાઈન અથવા તો
કોઈ સ્પોર્ટ્સ ચેનલ ઉપર નિહાળી શકો છો આઈપીએલની મેચ, પરંતુ મહત્વની વાત છે કે ઇન્ડિયામાં રમાશે આઈપીએલ 2022ની મેચ। તો ક્રિકેટ રસિકો માટે આ ખૂબ જ સારા સમાચાર છે। ભારતમાં રમાશે અને તે પણ મુંબઈમાં રમાશે તેવી જાણકારી એએનઆઈના માધ્યમથી પ્રાપ્ત થઈ રહી છે। તો દર્શકો વિના આઈપીએલની મેચ રમાશે અને કોરોનાની તમામ ગાઈડલાઇન્સ છે તે તમામ ગાઈડલાઇન્સનું પાલન પણ કરવામાં આવશે। મારી સાથે સહયોગી સ્મિત જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી સ્મિત, આઈપીએલની મેચ આ વખતે ભારતમાં રમાશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, શું અપડેટ્સ છે? જી માનસી, પહેલા એવા સમાચાર હતા કે સાઉથ આફ્રિકામાં રમાઈ શકે છે કાં તો પછી શ્રીલંકામાં રમાઈ શકે છે, પરંતુ હવે એએનઆઈના માધ્યમથી જાણવા મળી રહ્યું છે કે હવે આ મેચ ભારતમાં જ મુંબઈમાં યોજાશે, બાયો બબલ સાથે યોજાશે, જેથી જે પ્લેયર છે તે પણ કોરોના સંક્રમિત ના થાય, સાથે સાથે જે બીજી ગાઈડલાઈન છે તેનું પણ પાલન થાય। પરંતુ અત્યાર પૂરતા એવું જ લાગી રહ્યું છે કે પ્રેક્ષકો વગર જ રમાશે આ મેચ, પરંતુ હાલ પૂરતું આઈપીએલનું પૂરું શેડ્યુલ હજી સામે નથી આવ્યું। હજી જે ટીમ્સ છે, જે બે નવી ટીમ છે, એમનું પણ આખું ક્યાંથી કયા પ્લેયર આવવાના છે તે પણ સામે નથી આવ્યું। એટલે અત્યારે માત્ર એટલા જ સમાચાર કહી શકાય કે મુંબઈમાં અને ભારતમાં રમાશે, જે એક સારી વાત પણ કહી શકાય, કારણ કે સાઉથ આફ્રિકા કે શ્રીલંકામાં રમાય તો તેનો બીજો પણ બીસીસીઆઈને બોજો પડત અને તેના કારણે ઘણું બીજું પણ ખર્ચો બીસીસીઆઈને ભોગવવો પડત, જેના કારણે જો ભારતમાં જ રમાય તો બીજી રીતે કે જે બિઝનેસ છે તે પણ ભારતને મળશે। માનસી જી બિલકુલ સ્મિત, આભાર। તો આઈપીએલની આ 15મી સિઝન હશે જે ભારતમાં રમાશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ હજી કોઈ પણ પ્રકારનું સ્કેડ્યુલ સત્તાવાર રીતે જાહેર કરવામાં નથી આવ્યું। આપણે જણાવી દઈએ, ગયા વર્ષે 2022 એટલે કે 2021 ગયા વર્ષે જે આઈપીએલ રમાઈ હતી 14મી સિઝન તે યુએઈમાં રમાઈ હતી અને આ વર્ષે 2022ની 15મી સિઝન છે આઈપીએલની તે ઇન્ડિયામાં રમાય તેવી પૂરી શક્યતાઓ છે। કોરોનાની મહામારીમાં પહેલી લહેરમાં રેલવે દ્વારા આઇસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ ડિવિઝન દ્વારા 80થી વધુ આઇસોલેશન કોચ તૈયાર કરાયા હતા, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા કોચ પહેલી લહેરમાં પણ શોભાના ગાંઠિયા સમાન પડ્યા રહ્યા હતા અને ત્યારબાદ ફરી ખર્ચ કરીને બીજી લહેરમાં તૈયાર કરાયા, પરંતુ માત્ર ફોટોગ્રાફી પૂરતા ચાલુ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે રેલવેના માત્ર આઇસોલેશન કોચ તૈયાર કરવાના હતા, કોચનો ઉપયોગ સરકારે કરવાનો હતો। અત્યારે પણ ડીઆરએમ ઓફિસ પાછળની તરફ કોવિડ-19 આઇસોલેશન કોચ ધૂળ ખાઈ રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચ પછી પણ સરકાર આઇસોલેશન કોચનો કેવો ઉપયોગ કરે તે જોવાનું રહ્યું। કોરોનાની મહામારી અને આ મહામારીમાં સંક્રમિત થઈ રહેલા લોકોને સારી સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા અલગ અલગ વ્યવસ્થા છે કરવામાં આવી હતી। પહેલી લહેર બાદ જે આઇસોલેશન કોચ છે તે તૈયાર કરવામાં આવ્યા હતા, એટલે કે ટ્રેનમાં છે જે દર્દી હોય છે તેને આઇસોલેશન થઈ શકે તે માટેની આ સુવિધા છે ઉપલબ્ધ કરવામાં આવી હતી। અમદાવાદ જે સ્ટેશન છે તેના ઉપર આ ટ્રેન છે તે રાખવામાં આવી હતી, પરંતુ આપ જોઈ શકો છો કે અત્યારે આ ટ્રેન છે તે ધૂળ ખાઈ રહી છે। આઇસોલેશન થવા માટેના કોચ તૈયાર કરવામાં આવ્યા હતા, તેમાં જાળી લગાવવામાં આવી હતી અને અંદર પણ તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી। ખાસ કરીને બીજી લહેરમાં છે તે સૌથી વધારે ઓક્સિજનની જરૂર પડી હતી, ત્યારે બીજી લહેરમાં ફરી એકવાર આ કોચને તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમાં છે તે ઓક્સિજન પણ રાખવામાં આવ્યું હતું, એટલે કે જે સામાન્ય દેખાતા લક્ષણો હોય છે તેવા દર્દીઓને આ કોચમાં રાખવામાં આવતા હતા, પરંતુ જે ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હતી તે ઉદ્દેશ્ય સાકાર થયો નથી, કારણ કે આ પહેલી લહેર બાદ પણ બીજી લહેરમાં છે તે ધૂળ ખાઈ રહી હતી અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે આ ટ્રેન છે તે અત્યારે ધૂળ ખાઈ રહી છે, તે કોઈ જ ઉપયોગમાં નથી લેવામાં આવી। આ કોચ બનાવવા પાછળ પણ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો। કેમેરામેન પંકજ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં કોરોનાના કહેરની વચ્ચે એએમસીએ વધુ એક મોટો નિર્ણય કર્યો છે। કોવિડ ટેસ્ટનો રિપોર્ટ હવે એસએમએસના માધ્યમથી પણ મળશે। આરટીપીસીઆર ટેસ્ટનો બાદ રિપોર્ટનો જવાબ એસએમએસથી મળશે, તો પોઝિટિવ રિપોર્ટ વાળી વ્યક્તિને ઘર બેઠા જ તેનો જવાબ મળી જશે। વ્યક્તિને અર્બન હેલ્થ સેન્ટર સુધી ધક્કો નહીં ખાવો પડે, તો
એએમસીના ચેરમેને આવું નિવેદન આપ્યું છે. હિતેશ બારોટે આવું નિવેદન આપ્યું છે. તો એસએમએસ બાદ હવે વોટ્સએપમાં પણ પીડીએફ રિપોર્ટ મોકલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓફિસ કામ કરતા વ્યક્તિને રિપોર્ટ જોઈતો હોય તે જરૂરી છે અને લોકોની અભિપ્રાય બાદ એએમસીએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે તેવું નિવેદન હિતેશ બારોટે આપ્યું છે. તો આગામી દિવસોમાં વોટ્સએપમાં જ પીડીએફ રિપોર્ટ આપવામાં આવશે. ચેરમેન વોટ્સએપ પર જ રિપોર્ટ પીડીએફમાં મોકલવામાં આવશે. અને હાલમાં આ પ્રકારની ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવી છે. ટેસ્ટ દરમિયાન મોબાઈલ રજીસ્ટ્રેશન કર્યો હશે તેમાં એસએમએસ પણ મોકલવામાં આવશે. યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટનો નિર્ણય છે. 31 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રહેશે. 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓને અંબાજી મંદિરમાં પ્રવેશ નહીં મળે. અગાઉ 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ કોરોના સંક્રમણના કારણે આ મુદત વધારવામાં આવી છે. ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને વધુ સંક્રમણના ફેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત રહે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. કે આવતીકાલે મંદિર ખુલનારું હતું, પણ મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ફરી એકવાર મંદિરનો બંધનો સમય લંબાવ્યો છે. હવે અંબાજી મંદિર 31 જાન્યુઆરી સુધી મંદિરના દ્વાર જે છે શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે અને ચોક્કસપણે મંદિરમાં સવાર સાંજની જે આરતી કરવામાં આવે છે એ આરતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવશે અને હવે મંદિર જે છે ફરી એકવાર 31 જાન્યુઆરી સુધી બંધ રાખવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે અને ત્યારબાદ પણ સરકારની એસઓપી પ્રમાણે મંદિર ખોલવાનો નિર્ણય કરાશે. અને હાલ તબક્કે જે રીતે આપ મંદિરમાં જઈ રહ્યા છો કે 10 મસ્તો યાત્રિકોથી રહેતું મંદિર જે છે હાલ તબક્કે મંદિરમાં સુનસાન ભાસી રહી છે અને અંબાજી મંદિર જે છે એ આવતીકાલે ન ખુલતા હવે 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. મહેન્દ્ર અગ્રવાલ, નિર્જન ગુજરાતી, અંબાજી. તો આ સાથે અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.